ગઈકાલે આપણે વાત કરી હતી એ પરથી આપણે ફરીથી જોઈએ તો લાઇટ સ્કેટરિંગ બાય માઇક્રોમોલેક્યુલ્સ એટલે કે પોલિમર અણુ દ્વારા પ્રકાશ વિકિરણની મદદથી કેવી રીતે અણુભાર શોધી શકાય છે. તો સામાન્ય રીતે પોલિમર પદાર્થનો વજન સરેરાશ અણુભાર નક્કી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પોલિમર દ્રાવણના નમૂના ઉપર પ્રકાશનું વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે દ્રાવણમાં રહેલા પોલિમરના અણુઓ આપાત કરેલ પ્રકાશનું વિકિરણ કરે છે, એટલે ગમે તેમ એ પ્રકાશ પરાવર્તિત થાય છે. પ્રકાશનું વિકિરણ એ પોલિમરના અણુના કદ ઉપર, આકાર ઉપર અને વજન ઉપર આધારિત હોય છે. આ રીતે પોલિમર અણુ વડે વિકિરણ પામતા પ્રકાશની તીવ્રતા અને એના ઉપરથી અણુભાર શોધવામાં આવે છે. એટલે પોલિમરની શરૂઆતની તીવ્રતા લેવામાં આવે છે અને પ્રકાશના વિકિરણના બાદની તીવ્રતા લેવામાં આવે છે. તો આ પ્રકારની પોલિમરના નમૂનાનો અહીંયા આકાર જે છે અસ્તવ્યસ્ત ગૂંચળા સ્વરૂપે જોવા મળે છે. તો આ પ્રકારની જે એક સપાટી છે એની ઉપર આવી રીતે શરૂઆતની તીવ્રતા I0 જોવા મળે છે, જેની ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે છે. એ સિવાય પ્રકાશનું વિકિરણ પામ્યા બાદ આ પ્રકારેનો I θ પ્રકારની તીવ્રતા એમાં જોવા મળે છે, એટલે વિકિરણ પામ્યા પછીની તીવ્રતા છે. અને પોલિમરના બે છેડા વચ્ચેનું અંતર જે છે R જેટલું જોવા મળે છે. તો આ પ્રકારે અસ્તવ્યસ્ત ગૂંચળાકાર એક પોલિમરના નમૂનાનું ગોઠવણ કરેલી છે. હવે શું કહે છે કે ધારો કે લેમ્ડા તરંગ લંબાઈ ધરાવતું આ પ્રકાશનું વિકિરણ છે કે જે પોલિમરના નમૂના ઉપર આપાત કરવામાં આવે છે. હવે આ પ્રકારના વિકિરણની શરૂઆતની તીવ્રતા ધારો કે અહીંયા I0 છે અને વિકિરણ પામ્યા બાદ વિકિરણની તીવ્રતા જે છે એ I θ છે. જો માધ્યમની ટર્બિડિટી એટલે કે જેને τ તરીકે ઓળખવામાં આવે છે, તો જો માધ્યમની ટર્બિડિટી τ હોય અને માધ્યમની જાડાઈ x હોય તો આ સંજોગોમાં I θ ડિવાઇડેડ બાય I0 ઇઝ ઇક્વલ ટુ E માઇનસ τx તરીકેનું સમીકરણ મેળવવામાં આવે છે. આ પ્રકારની ધારણા કરેલી છે કે જેમાં લેમ્ડા તરંગ લંબાઈ ધરાવતું પ્રકાશનું વિકિરણ છે જે પોલિમરના નમૂના ઉપર આપાત કરવામાં આવે છે. પ્રકાશના વિકિરણની શરૂઆતની તીવ્રતા ધારો કે I0 છે, વિકિરણ પામ્યા બાદની તીવ્રતા I θ છે અને માધ્યમની ટર્બિડિટી τ હોય તો માધ્યમની જાડાઈ x તરીકે લેવામાં આવે છે. ઉપરના સમીકરણો ઉપરથી ડીબાય નામના વૈજ્ઞાનિકે પોલિમરના અણુભાર અને વિકિરણ પામતા પ્રકાશની તીવ્રતા વચ્ચે સંબંધ દર્શાવતું એક સમીકરણ આપેલું છે જે ડીબાયના સમીકરણ તરીકે ઓળખાય છે. તો એ ડીબાયના સમીકરણને અહીંયા આપણે ડાયરેક્ટ લખવાનું છે. તો KC ડિવાઇડેડ બાય R θ કૌંસમાં 1 પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1/m પ્લસ 2b ઇન્ટુ C. તો આ પ્રકારનું એક ડીબાયનું સમીકરણ છે. ફરી એકવાર જોઈએ તો KC ડિવાઇડેડ બાય R θ કૌંસમાં 1 પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1/m પ્લસ 2b ઇન્ટુ C. હવે જો θ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોય તો 1 પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે અને એના કારણે cos 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0નું મૂલ્ય આપણને મળે છે. તો અહીંયા R θ બદલામાં અહીંયા આપણે θ બરાબર 90 લઈએ તો KC ડિવાઇડેડ બાય R90 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos સ્ક્વેર θનું મૂલ્ય બરાબર 1 થાય છે. તો એના લખવાની જરૂર નથી. તો KC ડિવાઇડેડ બાય R90 ઇઝ ઇક્વલ ટુ 1/m પ્લસ 2b ઇન્ટુ C. હવે આ બધા જ અચળાંકોને આપણે સમજવાના છે કે જ્યાં K જે છે એ પ્રકાશીય અચળાંક છે, C જે છે પોલિમર દ્રાવણની સાંદ્રતા ધરાવે છે અને R90 જે છે 90 અંશના આપાત કોણે રેલે ગુણોત્તર બતાવે છે, M જે છે પોલિમરનો અણુભાર બતાવે છે અને B જે છે અહીંયા કોન્સ્ટન્ટ છે. તો સામાન્ય રીતે રેલે ગુણોત્તરનું મૂલ્ય જે છે નીચે પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા ખાલી રેલે ગુણોત્તરના મૂલ્યનું એટલે કે R θનું મૂલ્ય જો દર્શાવવું હોય આપણે તો R θ ઇઝ ઇક્વલ ટુ I θ ઇન્ટુ R સ્ક્વેર ડિવાઇડેડ બાય I0 ઇન્ટુ V. આ સમીકરણ ઉપરથી આપણે રેલે ગુણોત્તરનું મૂલ્ય દર્શાવી શકીએ છીએ. તો એની અંદર R θ જે છે એ રેલે ગુણોત્તરનું મૂલ્ય દર્શાવે છે. I0 છે આપાત પ્રકાશની શરૂઆતની તીવ્રતા બતાવે છે. I θ જે છે વિકિરણ બાદની પ્રકાશની તીવ્રતા બતાવે છે. R જે છે પોલિમર બે છેડા વચ્ચેનું અંતર બતાવે છે અને V જે છે પોલિમર દ્રાવણના એકમનું કદ બતાવે છે. તો પોલિમરનો અણુ અસ્તવ્યસ્ત ગૂંચળામાં ગોઠવાયેલા હોવાથી ઉપરના સમીકરણને આપણે અણુ વિકિરણ અવયવની અંદર P θ દાખલ કરવામાં આવે છે. P θ જે છે એ અહીંયા આપણે આ જ સમીકરણની અંદર KC ડિવાઇડેડ બાય R θ ઇઝ ઇક્વલ ટુ 1/mw બાર ઇન્ટુ P θ પ્લસ 2b ઇન્ટુ C. આ પ્રકારના સમીકરણમાં આપણે અહીંયા P θ દાખલ કરેલો છે. તો અહીંયા 1/p θ માટેનું એક સમીકરણ આપણને આપી દીધેલું છે. જેમ આપણે ડીબાય સમીકરણ મેળવ્યું છે એ ડીબાય સમીકરણ અને એક આ બીજું અણુ વિકિરણ અવયવ P θ માટેનું સમીકરણ, આ બંને સમીકરણને આપણે ખાસ યાદ રાખવાના છે. તો 1/p θ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ
16 પાઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય 3 લેમ્ડા સ્ક્વેર કૌંસમાં s બાર સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2. હવે જ્યાં s જે છે એ પોલિમર અણુની ત્રિજ્યા બતાવે છે અને s સ્ક્વેર જે છે અણુ ત્રિજ્યાનો વર્ગ બતાવે છે અને p થીટા જે છે અણુ વિખેરણ અવયવ બતાવે છે. તો આપણે 1/p થીટા માટેનું જે મૂલ્ય છે એ અહીંયા આ જે એની ગણતરી કરીએ તો એમાં થીટા બરાબર જ્યારે 0 હોય ત્યારે 1/p થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 0 થાય છે. એટલે આ અહીંયા થીટા બરાબર તમે 0 મૂકો ત્યારે આ પ્રકારે 1/p થીટા ઇઝ ઇક્વલ ટુ 1 તમને મળે છે. હવે સમીકરણ 6 ની અંદર 1/p થીટાની કિંમત આપણે સમીકરણ 5માં મૂકીએ અહીંયા તો શું કિંમત મળે? તો અહીંયા આપણને kc ડિવાઇડેડ બાય આર થીટા ઇઝ ઇક્વલ ટુ 1/mw બાર અને p થીટા માટેની આપણે કિંમત મૂકી છે આખી 1 પ્લસ 16 પાઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય 3 લેમ્ડા સ્ક્વેર કૌંસમાં s બાર સ્ક્વેર સાઇન્સ થીટા બાય 2 પ્લસ 2b ઇન્ટુ c. અને એની અંદર અહીંયા આપણે સમીકરણને જોઈએ છીએ તો kc ડિવાઇડેડ બાય આર થીટા ઇઝ ઇક્વલ ટુ 1/mw બાર પ્લસ 16 પાઈ સ્ક્વેર s સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2 ડિવાઇડેડ બાય 3 લેમ્ડા સ્ક્વેર ઇન્ટુ mw બાર. mw બારને કૌંસમાં આ પદ વડે ગુણાકારમાં લીધા છે પ્લસ 2b ઇન્ટુ c. હવે ઉપરના સમીકરણમાં જ્યારે થીટા બરાબર 0 મળે ત્યારે p થીટા બરાબર 1 થાય છે અને સાંદ્રતા બરાબર 0 હોય ત્યારે b ઇન્ટુ c બરાબર 0 મળે છે. અહીંયા તમે c બરાબર 0 મૂકો એટલે આખું પદ 0 થઈ જાય. એ રીતે થીટા બરાબર તમે 0 મૂકો એટલે p થીટા બરાબરનું મૂલ્ય જે છે આખું 1 તમને મળે. એટલે આમ જો સાંદ્રતા જ્યારે c બરાબર 0 હોય ત્યારે આ પદ આખું નીકળી જાય એટલે ખાલી આટલી જ બાબત લખવાની થાય. ત્યારે અહીંયા kc ડિવાઇડેડ બાય આર થીટા અને કૌંસમાં સાંદ્રતા ઓફ c અને cનું મૂલ્ય જે છે આપણે 0 લઈ લીધેલું છે તો ઇઝ ઇક્વલ ટુ 1/mw બાર પ્લસ 16 પાઈ સ્ક્વેર s સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2 ડિવાઇડેડ બાય 3 લેમ્ડા સ્ક્વેર mw બાર એઝ ઇટ ઇઝ રહે છે. અને અહીંયા 2b ઇન્ટુ c જે છે c બરાબર અચળ c બરાબર 0 હોવાના કારણે આ પદ નીકળી જાય છે. તો એના ઉપરથી અહીંયા આપણે ગણતરી કરીએ કે જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે શું થાય? બે શરતો અહીંયા આપણને આપેલી છે. જો c બરાબર 0 હોય તો આ પદ ના મળે અને થીટા બરાબર 0 હોય તો વચ્ચેનું આખું જે પદ છે એ 0 થઈ જાય. અહીંયા થીટા બરાબર 0 મૂકો તમે તો આ પદનું મૂલ્ય 0 થઈ જાય તો ખાલી શું મળે? 1/mw બાર ઇન્ટુ 2b ઇન્ટુ c. તો એ બે પદ ખાલી બાકી વધે છે. તો થીટા બરાબર 0 હોય ત્યારે અહીંયા 1/mw બાર પ્લસ 2b ઇન્ટુ c મળે છે. જ્યારે બંને સાથે 0 હોય ત્યારે ખાલી 1/mw બાર લઈ શકો છો તમે. એટલે ત્રણેય શરતો અહીંયા આપણને આપેલી છે. તો ઉપરના સમીકરણમાં mw બારની કિંમત મેળવવા માટે તમે જ્યારે kc ડિવાઇડેડ બાય આર થીટા વર્સિસ સાઇન સ્ક્વેર થીટા બાય 2નો જ્યારે ગ્રાફ તમે દોરો છો ત્યારે આ ગ્રાફને y અક્ષ સુધી લંબાવો ત્યારે દરેક સાંદ્રતા માટે પ્રાપ્ત થતો એક આંતરછેદ મેળવવામાં આવે છે. તો સાઇન સ્ક્વેર થીટા બાય 2 એનો આંતરછેદ અને kc ડિવાઇડેડ બાય આર થીટા બંને વર્સિસનો જ્યારે ગ્રાફ દોરવામાં આવે છે ત્યારે આ પ્રકારનો આંતરછેદ મળે છે અને c1 c2 c3 c4 દરેકની સાંદ્રતા આ પ્રમાણે દર્શાવવામાં આવે છે. હવે ગ્રાફમાંથી વિવિધ સાંદ્રતાઓ માટેનો આંતરછેદ kc ડિવાઇડેડ બાય આર થીટાના મૂલ્યોમાં મૂકવામાં આવે છે અને શોધી શકાય છે. તો આ પ્રમાણે kc ડિવાઇડેડ બાય આર થીટાના મૂલ્યો વિરુદ્ધ પોલિમર નમૂનાના સાંદ્રતાનો ગ્રાફ દોરતા y અક્ષ પર આંતરછેદનું મૂલ્ય તમે મેળવી શકો છો અને આ આંતરછેદનું જે મૂલ્ય છે એ mw મૂલ્ય કરતાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એના ઉપરથી mw નું મૂલ્ય પણ શોધી શકાય છે. તો આ પ્રમાણનું સમીકરણ જે છે એ kc ડિવાઇડેડ બાય આર થીટા એમાં થીટા બરાબર તમે અથવા તો થીટાનું મૂલ્ય 0 ધારી લીધું છે. એ દરમિયાન અહીંયા આંતરછેદનું મૂલ્ય આપણને સાંદ્રતા જે છે એ સાંદ્રતા c વર્સિસ તમે જ્યારે kc ડિવાઇડેડ બાય આર થીટાનો ગ્રાફ દોરો છો ત્યારે આંતરછેદનું મૂલ્ય તમને 1/mw બાર મળે છે. એટલે mw બાર જે છે એના મૂલ્ય કરતાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આ પ્રમાણે mw બાર જે છે અહીંયા પોલિમરના નમૂનાનો અણુભાર છે. તો આ પ્રમાણે લાઇટ સ્કેટરિંગ મેથડની મદદથી પોલિમરના નમૂનાનો અણુભાર શોધી શકાય છે. આ થિયરીમાં બંને ગ્રાફિકલ સ્ટ્રક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બંને ગ્રાફિકલ સ્ટ્રક્ચર ઉપરથી જ તમે mw બારની ગણતરી સારી રીતે કરી શકો છો. એ રીતે જીમ્સ પ્લોટ્સ એટલે જીમના આલેખની એક થિયરી છે. એમાં અગાઉ જોયેલા પોલિમર વજન સરેરાશ અણુભારને નક્કી કરવા માટે જે પ્રકાશ વિખેરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એ બંને ગ્રાફ પહેલાં તમારે અહીંયા દોરવાના છે. બંને ગ્રાફને દોર્યા પછી અહીંયા આ પ્રમાણેની ગણતરી કરવામાં આવે છે
કે અહીંયા શું કહે છે કે જીમ નામના વૈજ્ઞાનિકે માત્ર એક જ આલેખ દોરીને MWની ગણતરી કરી. આથી તેના નામ ઉપરથી આ આલેખને જીમના આલેખની ગણતરી કરવામાં જીમના આલેખ તરીકે ઓળખવામાં આવે છે. તો શું કહે છે કે KC ડિવાઇડેડ બાય R થીટા 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા વિરુદ્ધ જ્યારે તમે સાઇન સ્ક્વેર થીટા બાય 2 પ્લસ A ઇન્ટુ Cનો ગ્રાફ તમે જ્યારે દોરો છો, અહીંયા A જે છે એ મનસ્વી અચળાંક તરીકે લીધેલો છે અને થીટા બરાબર 0 અને C બરાબર 0 હોય ત્યારે એ રેખાઓને લંબાવતા y અક્ષ પર જે આંતરછેદ મળે છે એ આંતરછેદનું મૂલ્ય અહીંયા 1/mw બાર જેટલું જોવા મળે છે. અને એ દરમિયાન થીટા બરાબર 0 અને C બરાબર 0 રેખાના ઢાળ અનુક્રમે 2b અને 16 પાઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય 3 લેમ્ડા સ્ક્વેર ઇન્ટુ mw બાર, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કૌંસમાં s બાર સ્ક્વેર જે છે આવે છે. આનું મૂલ્ય આપણને આપે છે એટલે અહીંયા આપેલું છે. તો આ પ્રમાણે આ ત્રણે સાથે જ છે એટલે અહીંયા 2b અને 16 પાઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય 3 લેમ્ડા સ્ક્વેર mw બારનું મૂલ્ય તમે આ પ્રમાણે ગણતરીમાં લઈ શકો છો. તો અહીંયા ગ્રાફિકલ સ્ટ્રક્ચર પણ આપણને આપ્યા છે કે KC ડિવાઇડેડ બાય R થીટા કૌંસમાં 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા વર્સિસ તમે સાઇન સ્ક્વેર થીટા બાય 2 પ્લસ A ઇન્ટુ Cનો ગ્રાફ તમે જ્યારે દોરો છો ત્યારે C0ની સાંદ્રતાએ આ પ્રકારનો આંતરછેદ મેળવી શકાય છે. C1 માટે બંનેના મૂલ્યો અહીંયા થીટા બરાબર 0 અને C બરાબર 0 થી લઈ અને અલગ અલગ સાંદ્રતા તમે આ પ્રકારે ગ્રાફિકલ સ્ટ્રક્ચરમાં મેળવી શકો છો. એ જ રીતે જ્યારે આંતરછેદ મેળવવાનો હોય ત્યારે થીટા બરાબર C બરાબર 0 લઈ અને થીટાના મૂલ્યો મેળવવા હોય તો આ પ્રમાણે અલગ અલગ મૂલ્યો થીટાના પણ તમે મેળવી શકો છો. ઉપરના બે પૈકી આલેખનો પ્રકાર કયો હશે તે મનસ્વી અચળાંક A ઉપરથી નક્કી કરવામાં આવે છે. તો અહીંયા b બરાબર 0 થીટા ઇઝ ઇક્વલ ટુ 0 જે છે રેખાનો ઢાળ ડિવાઇડેડ બાય 2 કરો એટલે તમને બીનું મૂલ્ય મેળવી શકાય છે. એ રીતે mw બાર ઇઝ ઇક્વલ ટુ 1 આંતરછેદ લેવામાં આવે છે. એટલે અહીંયા તમે જે ગણતરીમાં લીધેલું છે, ધારો કે અહીંયા આ ગણતરી તમે લો તો C પહેલા ગ્રાફ માટે તમારે ગ્રાફિકલ સ્ટ્રક્ચર મેળવવું હોય તો અહીંયા ખાલી C વર્સિસ 0 જ મૂકવાના આવે છે. એ રીતે બીજા ગ્રાફિકલ સ્ટ્રક્ચર આના માટે તમારે લેવું હોય તો થીટા બરાબર 0, એ પ્રમાણે બંનેનું અલગ અલગ સમીકરણ પણ તમે લખી શકો છો. એ રીતે ત્રીજું જે સમીકરણ છે h સ્ક્વેરનું મૂલ્ય મેળવવા માટે 3 લેમ્ડા સ્ક્વેર ડિવાઇડેડ બાય 16 પાઈ સ્ક્વેર, જેમાં C બરાબર 0 રેખાનો ઢાળ ભાગ્યા આંતરછેદનું મૂલ્ય મેળવવામાં આવે છે. ત્રણેય સમીકરણો લખવા કમ્પલસરી છે અને આ બંને ગ્રાફિકલ સ્ટ્રક્ચર દોરવા જરૂરી છે. એ સિવાય તમે આ બંને ગ્રાફિકલ સ્ટ્રક્ચર દોરો તો પણ ચાલે અને આ બંને ગ્રાફિકલ સ્ટ્રક્ચર કમ્પલસરી દોરવા પડે. એટલે જીમના આલેખ જે છે એ લાઇટ સ્કેટરિંગ મેથડ ઉપરથી મેળવવામાં આવે છે કે જેની અંદર થીટા અને Cના અલગ અલગ મૂલ્યો આ પ્રમાણે આ સ્ટ્રક્ચર ઉપરથી મેળવી શકાય છે. એ સિવાય mw બારની કિંમત અહીંયા 1 આંતરછેદના સંદર્ભમાં મેળવી શકાય છે. બીની કિંમત પણ આ રીતે થીટા બરાબર 0 રેખાના ઢાળ ડિવાઇડેડ બાય 2 એના ઉપરથી મેળવી શકાય છે. s સ્ક્વેરની કિંમત જે છે એ પણ આ રીતે 3 લેમ્ડા સ્ક્વેર ડિવાઇડેડ બાય 16 પાઈ સ્ક્વેર ઇન્ટુ C બરાબર 0 લીધેલો હોય એટલે રેખાનો ઢાળ ડિવાઇડેડ બાય આંતરછેદ તરીકે લઈ શકાય છે. તો આ પ્રમાણે લાઇટ સ્કેટરિંગ મેથડ અને જીમના આલેખ બંને એકબીજા સાથે સંકળાયેલી થિયરી છે. તો જ્યારે તમે પોલિમર અણુ દ્વારા પ્રકાશ વિખેરણ, આ સૌથી મોસ્ટ IMP થિયરી છે. તમે છેલ્લા 5 સાલના લગભગ પેપર જોશો તો એમાં ઓલ્ટરનેટિવ એક્ઝામમાં આ થિયરી લગભગ પૂછાયેલી હોય છે. તો આ પ્રમાણે પોલિમર અણુ દ્વારા પ્રકાશ વિખેરણ માટે સૌથી પહેલાં તો ગ્રાફિકલ એના માટેનો આ એક નમૂનો દોરવો ફરજિયાત છે. એ સિવાય તમારે આમાં 2 સમીકરણ ખાસ યાદ રાખવાના છે. એ બંને સમીકરણ ઉપરથી આખી ગણતરી કરવામાં આવે છે. એના ઉપરથી 2 ગ્રાફિકલ સ્ટ્રક્ચર યાદ રાખવાના છે અને એના ઉપરથી જીમના આલેખ જે છે એ આ પ્રકારે એની ગણતરી કરી શકાય છે.